નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ખાવડા ધોળાવીરા બાદ હવે માંડવી પંથકમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। ગઢશીસા કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપનો ઝટકો નોંધાયો। 2:47 3.9ની તીવ્રતાનો ઝટકો નોંધાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢશીસાથી 13 કિલોમીટર નોર્થ ઈસ્ટ નોંધાયું। ખાવડા ધોળાવીરા બાદ હવે માંડવી પંથકમાં કંપન નોંધાયું। દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।